અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં દારૂના વધતા દૂષણ સામે મહિલાઓ રણચંડી બની ઊભી રહી છે। અવારનવારના ત્રાસથી કંટાળેલા ગ્રામજનો અને મહિલાઓએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં છેલ્લા કેટલાક સમયથી દારૂડિયાઓનો ત્રાસ વધ્યો હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। ગામ લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરવા છતાં દારૂની રેલાસેલ યથાવત છે। દારૂના કારણે ગામમાં છેડતી, મારામારી અને અણબનાવની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે મહિલાઓ અને બેન દીકરીઓમાં ભયનો માહોલ છવાયો છે। ત્રાહિમામ પોકારી મહિલાઓએ હિંમત દાખવી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને મોટા ઝીંઝોડા ગામના સરપંચની આગેવાની હેઠળ દેતડ ગામના લોકો, મહિલાઓ અને બાળકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તાત્કાલિક કડક પગલાં કરવાની માંગ કરી છે। આ દરમિયાન પોલીસ દ્વારા ગ્રામજનોને વિશ્વાસ અપાયો કે પોલીસ લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે। કોઈ પણ દારૂ વેચતો હોય અથવા પીધેલી હાલતમાં ત્રાસ ફેલાવતો હોય તો તાત્કાલિક જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી। પીએસઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે રાત્રિના કોઈ પણ સમયે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરશે। પોલીસની ખાતરી બાદ મામલો શાંત પડ્યો હતો। હું ગામ દેતડ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું, અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ। અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કઈ અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી। અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દેશે અને રાતે અમારે વંડીઓ હોતન ટપ્પા આવે છે સાહેબ। હવે અમારી અવડી અવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ। એ પછી અમારી છોકરીઓને કદ દાખશે તો કાક તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા। મારું નામ ગોઠડિયા ધનજીભાઈ લીંબાભાઈ, દેતડ ગામ। તે ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે ને સાહેબે શું બાહેધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને મારું નામ પંકજ ઉનાવા, અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલું હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લેખિત રજૂઆત કરી? લેખિત? હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત, દેતડ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।